ધાનેરામાં ફોરવે રસ્તાનું કામ અભરાઈ ચડ્યાની આશંકા જતાં લોકોમાં આક્રોશ અને જનપ્રતિનિધિને એક મંચ પર લાવી મોટા આંદોલનનો તખ્તો તૈયાર. થોડા વર્ષો પહેલા કેન્દ્રીય મંત્રી ગડકરીએ ડીસા ધાનેરા ફોરવે માટે 500 કરોડની જાહેરાત કરી હતી, પણ જે તે કામ પ્રગતિમાં ન આવતા લોકોને આશંકા ગઈ કે ધાનેરાનો ફોરવે છીનવાઈ ગયો છે, જે ફરીથી અપાય તે માટે દરેક પક્ષના આગેવાનોને સાથે લાવી એક મંચ પરથી જ ફોરવેની માંગણી કરવા મોટું આંદોલન કરવામાં આવશે, જેના ભાગરૂપે અલગ અલગ વિવિધ સંગઠનોએ મિટિંગનો દોર શરૂ કર્યો છે. તેમજ જૂના પુલની જગ્યાએ નવીન પુલની પણ માંગણીને સ્થાન આપવામાં આવ્યું છે, જે તમામ માંગણી સાથે ધાનેરામાં એક ઉગ્ર આંદોલનના ભણકારા વાગી રહ્યા છે. ધાનેરાના જે રોડના જે પાણીનો જે મેઇન પ્રશ્ન જે પાણીનો છે, અને વારંવાર અમારા જે વિપક્ષના ધારાસભ્ય નથાભાઈ કે જેકે સાહેબ વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, પણ કોઈ સાંભળવામાં આવતું નથી. જ્યારે કોઈ પ્રશ્ન લઈને આવે નીકળે બહાર તો બસ કે થઈ જશે, કાગળ ઉપર બતાવે. રોડ હાઈવે ફાળવે તો 500 કરોડની જાહેરાત થઈ હતી, પણ એ હજી સુધી એનું કોઈ થયું નથી. જે નેશનલ હાઈવે છે એના ઉપર ખાડા પડી ગયા, વારંવાર અક્ષમત થાય છે, પણ એનું કોઈ ટીકડા મારે બધા રહેવા દે છે. જ્યારે અમે હવે એના લીધે હવે અમે વિપક્ષ અને અમે જે કોંગ્રેસના દરેક અમારા આગેવાન બધા અમે રોડ રસ્તા ઉપર ઉતરશો અને એના માટે પૂરો આગળ આંદોલન કરવું પડશે, કરશું અને વિરોધ કરશું કે ભાઈ આ પ્રશ્ન હવે પ્રજા માટે છે, તો પ્રજાને તમે કેમ એનો ન્યાય નથી આપતા. તો એના માટે અમે કોંગ્રેસ એમના વાતે ઉતરશે. થોડા સમય પહેલાં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીજીએ ધાનેરા અને ડીસા વચ્ચે 4 લેન હાઈવે માટે 500 કરોડ રૂપિયા પાસ કર્યા હતા, પણ તેનું હજી સુધી કામ ચાલુ નથી થયું, રસ્તો નથી બન્યો. અને હમણાં નવો રસ્તો મહેસાણાથી ડીસા થઈ અને થરાદ આપી દીધો છે. મારે સરકારને સવાલ પૂછવો છે કે અમારો આ 500 કરોડ રૂપિયાનો રોડ કોણ ખાઈ ગયું? અને આ સવાલ માત્ર સરકારને જ નહીં, ધાનેરા તાલુકાના દરેક પક્ષ પાર્ટીના નેતાઓને, દરેક સત્તા પક્ષના, વિપક્ષના અને અપક્ષમાં જીતેલા ધારાસભ્યોને પણ પૂછવું છે કે તમે પ્રજાના હક માટે કેમ આમ નિરાશ થઈને બેઠા છો? તમને પ્રજાએ ચૂંટી મત આપીને આગળ મોકલ્યા છે, પણ તમે પ્રજાના હક માટે, પ્રજાના પ્રશ્નો માટે કેમ આગળ નથી આવતા? ધાનેરા તાલુકાને પાણી, રોડ, રસ્તા, જીઆઈડીસી દરેક મુદ્દે અન્યાય થઈ રહ્યો છે, છતાં ધાનેરા તાલુકાના દરેક નેતા પક્ષ પાર્ટીના શાંત બેઠા છે. હવે સમય આવી ગયો છે, પ્રજા જાગૃત થશે અને પ્રજા જો રોડ ઉપર આવી અને સત્તા સામે પ્રજાએ આંખ લાલ કરી તો ભલભલી સત્તાઓએ રોડ નાપવો પડે છે. તમે અમારો રોડ લઈ લીધો છે, અમે તમને રોડ પર લાવી દઈશું, એ યાદ રાખજો. એવા લિતેશ પંડ્યા, સંબંધ ભારત ન્યૂઝ, ધાનેરા.